ધોરણ 9 વિષય સંસ્કૃત ગદ્ય 8 કાશાયાણમ કો અપરાધ ભગવા વસ્ત્રનો શું અપરાધ છે. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે અનેક વર્ષો સુધી હરવા ફરવા અને વિચાર વિમર્શનો અવસર મળ્યો અને કેટલીક મહત્વની ઘટના પોતાના સાહિત્યમાં રજૂ કરી છે. કાકા સાહેબ કાલેલકરની માહિતી ગુજરાતીમાં તમે મેળવી છે. ઘણા ગદ્ય ગુજરાતીમાં કાકા સાહેબ કાલેલકરના તમે જાણો છો. ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતીનું ઉપનામ આપ્યું હતું. આ પાઠમાંથી એ ઉપદેશ મળે છે કે જ્યારે પણ સેવા કાર્ય કરવું હોય ત્યારે પ્રતિષ્ઠાને બાધા ન થાય તેનું સતત ધ્યાન રાખવું જોઈએ. આ ઉપદેશ આપવામાં આવ્યો છે. અહીંયા આગળ સંવાદ છે સત્યદેવ અને ગાંધીજી વચ્ચેનો. ઘણો સરળ પાઠ છે, ધ્યાનથી સમજજો, ખૂબ જ સરસ છે. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી હતી. આંદોલનસ્ય નિખલોપી વ્યવહાર પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રચલત. આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસમાં, પ્રારંભેષુ દિવસેષુ એટલે શરૂઆતના દિવસમાં, સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય સ્વતંત્રાર્થ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતીવ પ્રભાવિત પ્રસન્ન આસિત. સંધિ છે અહીંયા પણ. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમ આવ્યા. દેશની આઝાદી માટે કામમાં મગ્ન તેવા ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. આસિત છે એટલે પ્રભાવિત, પ્રસન્ન આસિત. પણ સંધિ કરી છે એટલે શું બન્યું? પ્રભાવિત પ્રસન્ન ચાસિત. એટલે અહીં આગળ શું બનશે? પ્રભાવિત હતા અને પ્રસન્ન હતા. સ ગાંધી મહોદયા અકથયત અહમ. સંધિ છે અહીંયા પણ. ગાંધી મહોદયાય અકથયત અહમ. ગાંધી મહોદયાય અકથયત અહમ. સંધિ જોડાઈને શું બન્યું છે? ગાંધી મહોદયાયા કથયદહમ. ગાંધી મહોદયાયા કથયદહમ. એટલે કે ગાંધી મહોદયને કહ્યું કે હું આપના ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાयै કાર્ય કરતું મમાપી. અહીંયા પણ સંધિ છે. મમ અપી, હું પણ, મહતીચ્છા વર્તતે. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ ઈચ્છા થાય છે. સત્યદેવસ્ય પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત. ગાંધીજીએ કહ્યું. સાધુ, સરસ. અહીંયા સાધુ એટલે સાધુની વાત નથી કરી. સાધુનો અર્થ સંસ્કૃતમાં સરસ થાય છે, સારું થાય છે, સારું અથવા તો સરસ. અહીંયા સંધિ છે. સ્વાગતમ અત્ર. અહીં સ્વાગત ભવત એટલે કે આપનું અહીં સ્વાગત છે. આપનું અહીં સ્વાગત છે. આશ્રમોયમ. સંધિ છે. આશ્રમ અયમ ભવત એવ. આ આશ્રમ આપનો જ છે. કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વે ભવતા કાષાય વસ્ત્રાણા ત્યાગ કરણીય. કહે છે કે આશ્રમમાં આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલા આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. કરણીય, કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય આદેશ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત. અકુપ્યત એટલે ગુસ્સે થવું. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. કિંતુ સહ ગાંધી મહોદયસ્ય પુરત નિજરોષ ના પ્રકટયત. નિજરોષ એટલે પોતાનો રોષ. પરંતુ ગાંધીજીની આગળ પોતાનો રોષ પ્રગટ કર્યો નહીં, રજૂ કર્યો નહીં. સંધિ છે અહીંયા દેખજો. સ અકથયત, સો કથયત લખ્યું છે. કથમ કાષાય વસ્ત્રાના ત્યાગ. કે છે કે તેમણે કીધું, સો અકથયત એટલે તેમણે કીધું, એવું કીધું કે ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે? કાષાય વસ્ત્રાણા કો અપરાધ. ભગવા વસ્ત્રોનો શું અપરાધ છે? અહમ સંન્યાસી જન. હું સંન્યાસી છું. સંન્યાસીના કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. કહે છે કે સંન્યાસી લોકો છે તે ભગવા વસ્ત્રોને ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણા ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તિ ભવામી. હું કાષાય વસ્ત્રો એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરું તો કેવી રીતે પ્રવૃત્ત થવું?
સ્વામી સત્યદેવસ્ય વચન શ્રુત્વા શાંત સ્વરેણ ગાંધી મહોદય અકથયત. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું. અહીંયા ધ્યાન રાખજો, સંધિ છે. ભવતા યદુક્તમ યત ઉક્તમ, આપે જે કહ્યું, તત સત્યમ અસ્તિ. તત સત્યમ અસ્તિ સંધિ છે, તો શું બન્યું? તત્સત્યમ અસ્તિ. તત્સત્યમ અસ્તિ અર્થાત આપે જે કહ્યું તે સાચું છે. કિંતુ ભવાન સંન્યાસસ્ય ત્યાગમ કરોતો ઇતિ ન મમાશય. ન મમ આશય, મારો ઉદ્દેશ નથી, મારો આશય નથી. અહીંયા શું કહે છે? પણ આપ સંન્યાસનો ત્યાગ કરો, સંન્યાસને છોડી દો, તેવો મારો ઉદ્દેશ નથી, મારો આશય નથી. કેવલમ ફક્ત અથવા તો માત્ર કાષાય વસ્ત્રના ત્યાગમ કરતું વદામી, કે છે માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. વદામી મી છે, યાદ રાખજો વર્તમાન કાળના રૂપો બધા મી વહમાં સીતઃ તીતઃ અંતિ. જ્યારે પોતે બોલે છે એટલે આવ્યું શું આવ્યું? વદામી. ગાંધી મહોદયસ્ય, ગાંધી મહોદયનું કથન તાત્પર્યમ અજનાન. કથન તાત્પર્યમ અજનાન સંધિ છે, ધ્યાન રાખજો. કહેવાનું તાત્પર્ય ન જાણતા. અજનાન એટલે શું થશે? ન જાણતા. કથન તાત્પર્ય મજનાન. મજનાન છે પણ સંધિ છૂટી પાડશો તો શું થશે? કથન તાત્પર્યમ અજનાન. સત્યદેવ વિચાર મુદ્રાયા સ્થિત મૌન, મૌન થઈ ગયા. ચ અવલંબિતવાન. ચ અવલંબિતવાન એટલે એનો આધાર લીધો. આધાર લેવું, અવલંબન. આધારનો બીજો શબ્દ શું થાય છે? અવલંબન. જેના આધારે શબ્દ શું છે? અવલંબિતવાન. ચ એટલે અને, અને આધાર લીધો. શેનો આધાર લીધો? તો આગળ આપી દીધું છે, મૌનનો આધાર લીધો. અહીંયા શું થશે ભાષાંતર? ગાંધીજીનું કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવે વિચારની મુદ્રામાં ઊભા રહીને મૌનને ધારણ કર્યું અથવા મૌનનો આધાર લીધો. તસ્ય તાદૃશીમ મનોદશામ અવગમ્ય, તેવી મનની સ્થિતિ જાણીને ગાંધી મહોદય સ્વકીયમાશયમ, સ્વકીયમ આશયમ પોતાનો આશય સ્પષ્ટમ કરતું શાંત ભાવેન મૃદુ ભાષાયા ચ સત્યદેવાયા અકથયત. અહીંયા સંધિ છે, સત્યદેવને કહ્યું. તેમની મનની સ્થિતિ જાણીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા, કરતું એટલે કરવા, શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા, કે છે કે આપ સાવચેત થઈને સાંભળો. વયમ અન્યેષા સેવા કરતો પ્રવૃત્તા સ્મ, આપણે બીજાની સેવા કરવા માટે લાગેલા છીએ. પ્રવૃત્તાસ્મ એટલે પ્રવૃત્ત થયેલા છીએ. અન્યેષામ એટલે બીજાનું. એતત એવ અસ્માકમ. એતદેવ સ્માકમ એટલે શું થશે? એતત એવ અસ્માકમ, એત દેવાસ્માકમ, એતત એવ અસ્માકમ, આ જ અમારું ધ્યેય છે. એટલે કે છે કે આ જ અમારું ધ્યેયમસ્તિ, કે છે કે આ જ અમારું ધ્યેય છે. ભવાન જાનાતિ એવ, સંધિ શું છે? જાનાતિ એવ, જાનાત્યેવ. શું છે? જાનાત્યેવ. જાણો જ છો, કે છે કે આપ જાણો જ છો. યદસ્માકમ દેશે જનાઃ કાષાય વસ્ત્ર ધારણી સંન્યાસીન સેવા કરતું સદૈવ સુમુત્સુકા, ઉત્સુક છે, તૈયાર છે. ભવંતી એટલે કે છે કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસી
ની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. આ તમે લોકો જાણો છો, કોઈ પણ સંન્યાસી આવે તો તેમની સેવા કરવા માટે બધા ઉત્સુક હોય છે. એટલે કે છે એ તમે જાણો છો કે આપણા દેશમાં ભગવા વસ્ત્ર ધારણ કરેલા સંન્યાસીની સેવા કરવા માટે લોકો હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાના સેવા કાર્યય પ્રવૃત્ત ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્ર ધારિણમ ભવંતમ દૃષ્ટવા એકતઃ તે ભવત સેવા કાર્ય ન, અહીંયા સંધિ છે, અંગીકરિષ્યંતિ એટલે કે છે કે નહીં સ્વીકારે, નહીં ધારણ કરે. કહે છે કે આપ જ્યારે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં. એટલે કે તમને સેવા કાર્ય કરવાનો મોકો મળશે નહીં. અને ના કિમસ્માકમ, અહીંયા પણ સંધિ છે, દેખાય છે, કિમ અસ્માકમ ધ્યેયસ્ય હાનિ ન ભવિષ્યતે. અને કહે છે કે બીજું બાજુ તમારી સેવા કરશે તો આનાથી શું આપના ધ્યેયને હાનિ નહીં થાય, કારણ કે તે શાના માટે હતા? સેવા કરવા માટે આવ્યા હતા. અને જો બીજા લોકો તે સંન્યાસી છે તેવું જોઈને તેમની જ સેવા કરવા લાગશે તો તમારી જે સેવા કરવાનો ઉદ્દેશ છે તેને હાનિ નહીં થાય. આવું પૂછે છે. સંન્યાસસ્તુ મનોગત સંકલ્પ એવ, સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દ્રષ્ટિયા ન યોગ્ય. કે છે કે પરાધીન છે, આ પરિધાન છે, કપડાં છે, વેશભૂષા છે, તેની સાથે સંકલ્પને કોઈ સંબંધ હોતો નથી. અને તેને સંબંધને કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. કહે છે કે તમે જે પણ મનમાં સંકલ્પ લીધો છે તેને વેશભૂષા સાથે, કપડાં સાથે કોઈ પણ સંબંધ યોગ્ય દ્રષ્ટિએ હોતો નથી, તો કોઈ પણ દ્રષ્ટિ યોગ્ય રહેતી નથી. ફરીથી જોઈ લઈએ. તસ્ય પરિધાનેન સહ સંબંધ કયાપી દ્રષ્ટિયા ન યોગ્ય. કહે છે કે મનના સંકલ્પને પરિધાન સાથે કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય સંબંધ નથી. એટલે પરિધાન સાથે આપણે સરખાવવું જોઈએ નહીં, તેવું કહેવા માંગે છે. અહમ નિશ્ચિતમ મન્યે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ. કે છે કે હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અતઃ માટે વિચાર્યતુ ભવાન, આપશે વિચારજો. તદંતરમ યદ્યોગ્યમ તત્કર્ષું. યત યોગ્યમ, યદ્યોગ્યમ એટલે શું થશે? તત યત યોગ્યમ, યદ્યોગ્યમ યત યોગ્યમ, જે યોગ્ય હોય તે. તદંતરમ એટલે તસ્ય અનંતરમ, ભેગું થઈને શું બન્યું સંધિમાં? તદંતરમ એટલે ત્યાર પછી જે યોગ્ય હોય તે. એટલે આની ભાષાંતર શું થાય છે? તે માટે આપ શ્રી વિચારો, ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશ્ય વચનમ શ્રુત્વા સ્વામી સત્ય દેવસ્ય સંશય તસ્મિન્નેવ ક્ષણે વ્યપગત, વ્યપગત એટલે દૂર થયો. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ, તે જ સમયે દૂર થયો. સહ કાષાય વસ્ત્રાણા ત્યાગમ કૃત્વા, તેમણે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્ય આત્મનમ યોજયેતુમ, પોતાને સેવા કાર્યમાં યોજવા સંધિ છે, સન્નદ્ધ ભવત. સન્નદ્ધ એટલે તૈયાર થયા, સજ્જ થયા. અભવત એટલે થયા. સંધિ જોડાઈને શું બન્યું? સન્નધો ભવત. બરોબર, સન્નધો ભવત. આ સન્નધો છે ને, દ અને ધ એ જોડાક્ષરમાં ગુજરાતીમાં સમજાવી દીધું છે, તે ધ્યાનથી સમજી લો છો જો ખબર ના પડે તો. સન્નધો ભવત તૈયાર થયા. ટિપ્પણી છે. નીચરોષ પોતાનો ગુસ્સો, અપરાધ ગુનો દોષ, સંકલ્પ નિશ્ચય મનસુબો, વિચાર મૂત્ર વિચારની મૂત્ર, મનોદશા મનની દશા, હાનિ નુકસાન, આંદોલનમ હલચલ ઊભી થવી, કાષાય વસ્ત્ર ભગવું કપડું, સંન્યાસીઓ પહેરવા વસ્ત્રનો રંગ ભગવો હોય તે, મૌનમ મૌન ચૂપ રહેવું તે, ધ્યેય ધ્યેય કરવા યોગ્ય, લક્ષ્ય એકસ્મિન એકમાં, ભવત આપનું, અન્યેષામ બીજાનું, અસ્માકમ આપણું, ભવંતમ તમને આપને. વિશેષણ છે.
નિખિલ એટલે સંપૂર્ણ પૂરેપૂરું, કાર્યરત કાર્યમાં લાગેલું, પ્રસન્ન ખુશ આનંદિત, મહતી મોટી, સ્વકીય પોતાનું, મનોગત મનમાં રહેલું, સન્નદ તૈયાર સજ્જ, અતિવ ખૂબ જ પુષ્કળ, સાધુ ભલે. સ્વીકૃતિવાચક ઉદ્ગાર છે. સાધુ એટલે ભલે, મેં પહેલાં જ ઉપર કીધું હતું. સાધુનો અર્થ અહીંયા સંન્યાસ એવો શબ્દ થતો નથી, એટલે ધ્યાન રાખજો. એકતઃ એક બાજુ, અપરત બીજી બાજુ. સમાસ આપેલા છે, કૃદંત આપેલા છે. ક્રિયાપદ જોઈ લઈએ. પ્રચલતી ચાલવું, આગચ્છતિ આવવું, ઈચ્છતિ ઈચ્છવું, પ્રારભતે પ્રારંભ કરવો શરૂ કરવું, કુપ્યતિ ક્રોધે ભરાવું ગુસ્સે થવું, વિચાર્યતિ વિચારવું, પ્રભાવિત પ્રભાવ થયેલો, પ્રસન્ન ખુશ, પ્રસ્તાવ પ્રસ્તાવના, દરખાસ્તનો, સ્વીકૃતવાના સ્વીકાર કર્યો, કરણીય કરવો જોઈએ, આશ્ચર્યાન્વિત આશ્ચર્ય પામેલો, મનસી મનમાં, ન અપ્રકટયાત પ્રકટ કર્યો નહીં, સંન્યાસી જના સંન્યાસી લોકો, પરિધારયંતી પહેરે છે ધારણ કરે છે, સન હોઈને, મમ આશય મારો આશય મારો ઈરાદો, અજાનન નહીં જાણતા અજાણ, મૌનમ અવલંબિતવાન મૌનમ અવલંબિતવાન મૌનનો આધાર લીધો મૌનને ધારણ કર્યું, પ્રવૃત્તાસ્મ પ્રવૃત્ત થયા, સુમુત્સકા ઉત્સુક તૈયાર, ન અંગીકરિષ્યતિ ન અંગીકરિષ્યંતિ સ્વીકારશે નહીં, પરિધાનેન સ પરિવેશ સાથે, વેશભૂષા સાથે, પહેરવેશ સાથે, કયાપી દ્રષ્ટિયા કોઈ પણ દ્રષ્ટિને કોઈ પણ રીતે, વિચાર્યતો ભવાના આપ વિચારો, તદંતરન તે પછી, તદંતરનમ તે પછી, તત્કરોશું તે કરો, વ્યપગત દૂર થઈ ગયો જતો રહ્યો. સંધિ આપી છે. अस्यान्दोलनस्य निखिलः अपि निखिलोऽपि गांधी महोदय अकथयत अहम. तो શું બન્યું? ગાંધી મહોદયાયા કથયદમહ. ફરીથી ગાંધી મહોદયાયા કથયદહમ. મમાપી મમ અપી. મહતીચ્છા મહતી ઈચ્છા ભેગું થઈને શું બન્યું? મહતીચ્છા. ના પ્રકટયત ન અપ્રકટયત. પ્રવૃત્તો ભવામી પ્રવૃત્તઃ ભવામી. એતત એવ અસ્માકમ. તો એતદેવાસ્માકમ જાનાતિ એવ જાનાત્યેવ સંન્યાસઃ તુ સંન્યાસસ્તુ યત યોગ્યમ યથોગ્યમ. આ રીતે સંધિ પૂર્ણ થાય છે. ઘણો સરળ પાઠ હતો. ધ્યાનથી બધા શબ્દાર્થ મોઢે કરી લઉં છું, જેથી ભાષાંતર ખૂબ જ સરળ થઈ જશે.